જય ભવાની મિત્રો, હું દુર્લભ ઝાપડિયા જય ભવાનીની જે મ્યુઝિક વર્લ્ડ થોરિયાળી વતી આપ સૌનું સ્વાગત કરી રહ્યો છું. અને આપણે આવી ગયા છીએ અત્યારે વિંછિયાની બાયપાસ રસ્તે માં ગૌરી ચોકે, જ્યાંથી બાયપાસ રસ્તો નીકળે છે વિંછિયાનો. અને આમ હું જે ઊભો છું મિલન આર્કેડ છે. મિત્રો વિંછિયા એટલે વિશ્વ ફલક ઉપર ભાવવંતું અને ઉદાર હૃદયવાળું આ વિંછિયા અમારું શહેર. મિત્રો, આ વિંછિયામાં એવું કહેવાય છે કે ભાઈ વિંછિયા એટલે 78 ગામનું અટાણું. મિત્રો, 78 ગામના લોકો આ વિંછિયા શહેરમાં અટાણું કરવા માટે એટલે ખરીદી કરવા માટે આવે છે. એ અમારું વિંછિયા. વિંછિયામાં આમ તો તમામ જ્ઞાતિના લોકો રહે છે, જેમ કે કોળી પટેલ, લુવાણા, વણિક વર્ગ, ભરવાડ ડાયરો, રબારી સમાજ, બાપુ ડાયરો, એમ તમામ ધર્મના લોકો, તમામ વર્ણના લોકો, મુસ્લિમ એટલે કે ઇસ્લામ ધર્મના લોકો પણ વિંછિયામાં રહે છે. જેવી રીતે ઈંઢોણીને બનાવવા માટે તમામ રંગબેરંગી રેસાનો ઉપયોગ કરીને સરસ મજાની ઈંઢોણી તૈયાર થાય છે, એવી જ રીતે વિંછિયામાં પણ તમામ જ્ઞાતિના લોકો, તમામ ધર્મના લોકો બહુ હળીમળીને રહે છે. જેમ ઈંઢોણી રંગબેરંગી રેસાઓથી રૂડીને રૂપાળી લાગે છે, એમાં વિંછિયા શહેર જે છે એ તમામ ધર્મના લોકો જેમ દૂધમાં સાકર ભળી જાય એમ હળીમળીને રહે છે. એવું અમારું આ વિંછિયા શહેરની તમને બાયપાસ રસ્તાની ઝલક બતાવી રહ્યો છું. તો મિત્રો, એક વખત વિંછિયા જરૂર આવજો. અમારો વિસ્તાર સૂકો છે. આ પાટોડ જમીનવાળો અમારો વિસ્તાર વિંછિયા, જે રાજકોટ જિલ્લાનો એકદમ સૂકો અને અંતરિયાળ વિસ્તાર છે. વિસ્તાર ભલે સૂકો હોય પણ અમારા દિલ સૂકા નથી. અમારા દિલ જે છે મધથી પણ મીઠા છે. અહીં કોઈ પણ વસ્તુ મિત્રો વાવો હંમેશા મીઠી થાય છે, કારણ કે વિંછિયાની આજુબાજુના લોકો જે છે એનામાં ભાવ છે, લાગણી છે. અને લાગણીથી કોઈ પણ વસ્તુ તમને જમાડે છે તો એમાં જરૂર તમને મીઠાશ આવશે મિત્રો. તો મિત્રો, આ વિંછિયાની બાયપાસ સીનરી હું તમને બતાવી રહ્યો છું, બાયપાસ રસ્તો બતાવી રહ્યો છું. વિંછિયા સિટીના દર્શન આગલા બ્લોકમાં હું તમને જરૂર કરાવીશ. જય ભવાની.